ધ્વનિ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે કે જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે। આ સિવાય પણ ઘણા બધા બદલાવ આવે છે। સમય ક્યારે પણ એક સરખો નથી રહેતો, પણ દરેક સમય આપણને કંઈક શીખવીને જાય છે। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે અને કોરોનાનો કહેર ક્યાંક વધારે જોવા મળી રહ્યો છે તો ક્યાંક કહી શકાય કે કાબુ પણ તેની પર જોવા મળી રહ્યો છે। પરંતુ જે એક કહી શકાય કે જે એક ઈલાજ મળવો જોઈએ, આપણને દવા મળવી જોઈએ, રસી મળવી જોઈએ, એમાં હજી પણ સફળતા નથી મળી રહી। દુનિયાભરના દેશો અત્યારે હાલ રિસર્ચ કરી રહ્યા છે કે આખરે આ કોરોનાથી કેવી રીતે બચી શકાય, પરંતુ હજી સુધી આપણને સફળતા નથી મળી રહી। ત્યારે હવે લોકો પોતે જાગૃત બની રહ્યા છે। હવે લોકો પોતે પોતાની જાતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે અને આજથી નહીં, ઘણા લાંબા સમયથી આપણે કહી શકાય કે કોરોનાને માત આપી રહ્યા છીએ। ત્યારે આપણી લાઈફસ્ટાઈલમાં પણ ઘણા બધા પરિવર્તન જોવા મળ્યા છે। કદાચ ઘણા લોકો એવા હશે કે જેમની સવાર 9-10 વાગે પડતી હશે, હવે તેમની સવાર 7 વાગે પડી જાય છે। તેઓ રેગ્યુલર કસરત કરે છે, લોકો યોગા કરતા થયા છે, આયુર્વેદને અપનાવતા થયા છે, સાથે ઇમ્યુનિટી વધે તે પ્રકારની દવાઓ પણ લેતા થયા છે અને જે કહી શકાય કે ખાવાની પદ્ધતિઓ છે, ખાવાની આદતો છે, તેમાં પણ ફેરફાર કરતા અત્યારે હાલ આપણને લોકો જોવા મળી રહ્યા છે। આમ તો કોરોનાને લઈને પેનિક પણ ઘણું બધું જોવા મળે છે। કોરોનાને લઈને કહી શકાય કે હવે લોકો કંટાળી પણ ગયા છે, પરંતુ જે રીતે દરેક સમય આપણને કંઈક શીખવાડીને જાય છે, એવી જ રીતે આ કોરોનાનો સમય પણ આપણને કંઈક શીખવી રહ્યો છે। ઘણી બધી એવી પોઝિટિવ સાઇડ્સ છે, ઘણી બધી એવી પોઝિટિવ બાબતો છે કે જે ન માત્ર આપણે કોરોનાના સમયમાં યાદ રાખીએ અથવા તો તેને ફોલો કરીએ, પણ સામાન્ય જિંદગીમાં જ્યારે કોરોનામાંથી આપણે બહાર આવીશું ત્યારે પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું એટલું જરૂરી બની જતું હોય છે। કદાચ આપણે પહેલાં નહોતા કરતા, પરંતુ હવે આ કોરોના કાળ આવ્યો એટલે એણે આપણને અહીંયા શીખવ્યું છે। તમામ મુદ્દાઓ પર તો આજે આપણે ચર્ચા કરવાની છે, પરંતુ સાથે તાજેતરમાં એક સર્વે પણ થયું છે અને એ સર્વેમાં પણ એ સાબિત થઈ રહ્યું છે કે ગુજરાતીઓ અને અમદાવાદીઓની જીવનશૈલી બદલાઈ રહી છે અને કદાચ આપણા માટે ઘણી એક સારી બાબત પણ કહી શકાય। તો આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે કોમલ પટેલ કે જેઓ ડાયટિશિયન છે અને સાથે ડૉક્ટર તપન શાહ કે જેઓ ફિઝિશિયન છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ। સૌથી પહેલા ડૉક્ટર તપન, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। એક તો જે કોરોનાનો સમય આવ્યો છે અને અત્યારની હાલની જે લોકોના મનની વ્યથા હોય છે, જે રીતના સવાલો તેમના મનમાં રહેતા હોય છે ને સાથે જે પરિવર્તન જોવા મળી રહ્યા છે, એક ડોક્ટર તરીકે આપ તેને કેવી રીતના જોઈ રહ્યા છો? એક ડોક્ટર તરીકે આ સમય છે ને એ બહુ ક્રિટિકલ છે, કારણ કે આપણે એવા દુશ્મન કે એવા વાયરસ સામે લડી રહ્યા છીએ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। એટલે એ વાયરસ કઈ રીતે આપણા શરીરમાં આવશે અને આપણને ઇન્ફેક્શન કરશે એ ઘણી વખતે આપણને ખ્યાલ આવતો નથી। એટલે અજાણ્યા દુશ્મન સામે લડવા માટે આપણે તૈયારી જાણીતા દુશ્મન કરતા ડબલ કરવી પડે। એટલે અમે ડોક્ટરો અને હોસ્પિટલો તો લડી જ રહ્યા છીએ, પણ સામાન્ય માણસ એટલે કોમન મેન એ પણ પોતાની રીતે હવે જાગૃત થઈ ગયો છે એની સામે લડવા માટે। એટલે સમાજમાં હવે અમે ઘણું બધું પરિવર્તન જોઈ રહ્યા છીએ। જેમ કે જે ઉંમરલાયક પેશન્ટ પહેલા અમને રૂબરૂમાં બતાવવા આવતા હતા, રૂબરૂમાં કન્સલ્ટેશન માટે આવતા હતા, એ લોકો હવે મોટા ભાગના લોકો ટેલિકન્સલ્ટેશન યુઝ કરવા માંડ્યા છે અને જેનાથી એ લોકોનું અમે હોસ્પિટલમાં આવવાને કારણે જે એક્સપોઝર થતું હતું એ અમે નિવારી શકીએ છીએ। બીજું, દર્દીઓ ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જેના માટે હોસ્પિટલમાં આવવાની જરૂર નથી, એવામાં દૂર બેઠેલા દર્દીઓ, કોઈ ગામડે બેઠેલા દર્દીઓ, એવા લોકો પણ ફોનની મદદથી જ અમારી સારવારનો લાભ લઈ રહ્યા છે। દર્દીઓને એવા લક્ષણો હોય કે જેમાં કોરોના ડાઉટફુલ હોય તો એ લોકો હવે એમને અગાઉથી જ ફોન કરે છે કે સર મને આવા લક્ષણ દેખાય છે, તો કયા સમય આવું કે જેથી બીજા દર્દીઓને મારા થકી કોઈ ચેપ ફેલાતો હોય તો એ અટકી શકે। જે બેઝિક હાઇજીનની જે વાત છે, જેમ કે માસ્ક પહેરવો, હાથ વારંવાર સાફ કરવા, સેનિટાઈઝર યુઝ કરવું, એ બધા લોકો બાબતે હવે કોમન મેન પણ જાગૃત થઈ રહ્યો છે
તો ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ હવે અમે દર્દીઓમાં આજકાલ જોઈ રહ્યા છીએ તમે. જી બિલકુલ બિલકુલ ડોક્ટર તપન, આ સિવાય અત્યારે જો વાત કરીએ તો લોકો ઇમ્યુનિટી વધારવા માટે ઘણું બધું કરી રહ્યા છે, પણ એક મહત્વની આ એક બાબત છે કે જેને લઈને ઘણા બધા સવાલો છે. લોકો અત્યારના આ સમયમાં જાતે જ ડોક્ટર બની ગયા છે, તેઓ જાતે જ નક્કી કરતા હોય છે. ઘણા લોકો તો એવા હોય છે કે મેડિકલ સ્ટોરમાં જઈને કહેતા હોય છે કે ભાઈ ઇમ્યુનિટી વધારવાની દવા આપો, અથવા તો ઘણી બધી 2-3 દવાઓ તો એટલી ફેમસ થઈ ગઈ છે કે લોકો સીધા મેડિકલ સ્ટોર પર જઈ અને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કહેતા હોય છે. આ કેટલું યોગ્ય ગણી શકાય આપની દ્રષ્ટિએ? એટલે મેડિકલ સાયન્સનો એક નિયમ છે કે આપ દર્દીને કોઈ બી દવા આપો, એનાથી ભલે ફાયદો થાય કે ના થાય, નુકસાન તો ના જ થવું જોઈએ. હવે સેલ્ફ મેડિકેશન જે છે, જાતે દવા લેવી, કોઈને કન્સલ્ટ કર્યા વગર દવા લેવી, એ બાબત આ કોરોનાના કાળમાં બહુ જ જોખમકારક છે. બરાબર, ઘણી બધી દવાઓ એવી હોય છે કે જે હજુ આપણી પાસે ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી પાસ નથી થઈ. તો સાયન્સ હજી આપને છાતી ઠોકીને નથી કહી શકતું કે આ દવા લેવાથી કોરોનામાં ચોક્કસ ફાયદો જ થશે. સો ઘણી બધી દવાઓ જે લોકો જાતે લઈ રહ્યા છે, જેમ કે ઇમ્યુનિટી બુસ્ટર કે અમુક ટાઈપની દવાઓ વાયરસને મારવાની, અમુક ટાઈપની દવાઓ એવી છે કે જે ખાલી 1-2 દેશોમાં જ મળે છે, બાકીના વર્લ્ડે ખાસ કરીને પશ્ચિમ જગતે એને પરમિશન આપી નથી. તો અમારી દર્દીઓને એવી અપીલ છે કે આપ દવા લો, એનાથી ફાયદો થાય કે ના થાય, પણ નુકસાન થાય એવી દવાઓ તો ના જ લેશો. સો આપ કોઈ બી દવા લેવા માંગતા હો, જે તમારા પડોશી કે તમારા મિત્ર કે તમારા ફ્રેન્ડ લઈ રહ્યા છે, એનો મતલબ એવો નથી કે આપને માટે પણ લેવી જ જોઈએ. સો સેલ્ફ મેડિકેશન અમે સંપૂર્ણપણે એનો વિરોધ કરીએ છીએ. જી બિલકુલ, અને આપણે જોયું છે કે ન માત્ર કોરોના કાળમાં પરંતુ સામાન્ય સંજોગોમાં પણ જો કોઈ શ્વાસને લગતી તકલીફ હોય અને આપણે સેલ્ફ મેડિકેશન પર ભાર આપીએ તો એના કારણે કદાચ તકલીફ વધવાની પણ શક્યતાઓ અથવા તો તકલીફ વધે છે, એવા ઉદાહરણો પણ અહીંયા આપણે જોયા છે. ડોક્ટર કોમલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જો પોતે ડાયટિશિયન છે. ડોક્ટર કોમલ, આપનું શું માનવું છે? અત્યારના સમયમાં લોકો ઘણું ધ્યાન રાખતા તો થઈ ગયા છે, શું ખાવું શું ન ખાવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અથવા તો ખાવામાં કયા પદાર્થોનો સમાવેશ કરવો, આવી ઘણી બધી બાબતોથી લોકો એલર્ટ થઈ ગયા છે. પણ અહીંયા કોઈ ચોક્કસ એડવાઇસ આપ કરવા માંગશો કે કેમ? ઓકે, હવે એટલું ખબર પડી ગઈ છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવું બહુ જ જરૂરી છે. ફક્ત કોવિડ સામે ફાઇટ કરવા માટે નહીં, પણ કોઈ બી ઇન્ફેક્શન હોય તો ખાસ કરીને એની માટે પણ. અત્યારે ચોમાસું છે, મોન્સૂન સિઝન છે, અને આવા ટાઈમ પર BC મેક્સિમમ કેસીસ કોલ્ડ, કફ, ફીવર, સ્કિન ઇન્ફેક્શન, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ, આ બધું બી વધે છે. ધ ઓનલી રીઝન ઇઝ આવા ટાઈમ પર જનરલી આપણું ઇમ્યુનિટી કે ડાયજેશન બહુ જ વીક હોય છે. તો ધીસ ઇઝ ધ ટાઈમ વેન આપણે ઇમ્યુનિટી બૂસ્ટ કરવું બહુ જ જરૂરી છે. અને એ જ કહેતા આવ્યા છે પહેલેથી કે કોવિડ સામે ફાઇટ કરવું હોય તો ઇમ્યુનિટી બૂસ્ટ કરવું બહુ જ જરૂરી છે. સ્પેસિફિકલી ન્યુટ્રિશનનું ધ્યાન રાખીએ તો પ્રોટીન એક વસ્તુ, એક ન્યુટ્રિયન્ટ છે જે કોઈ બી પેશન્ટ હોય તો એને બી રિકવર કરવા માટે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે, બંને માટે જરૂરી છે. સો એવરી મીલ, આપણા જેટલા બી મીલ્સ હોય એની અંદર એક પ્રોટીન હોવું બહુ જ જરૂરી છે. પ્રોટીન આપણને દાળ, સ્પ્રાઉટ્સ, કઠોળ, એગ ખાતા એગ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ બધામાંથી મળે છે. એટલે એને બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે. સેકન્ડલી, ડેફિશિયન્સીઝ જોવામાં આવી છે આજકાલ, જેટલા બી આ ટાઈમ પર આપણે જોઈ રહ્યા છીએ તો મેક્સિમમ વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવામાં આવી છે, એન્ડ ધેટ હેઝ લિંક્ડ ટુ ધ ઇમ્યુનિટી. એટલે ડોક્ટર્સ બી, આઈ ગેસ ડોક્ટર બી અગ્રી કરશે કે વિટામિન ડી ની ડેફિશિયન્સી જ્યારે હોય છે તો એ લોકો આપણને વિટામિન ડી સપ્લિમેન્ટ્સનું પ્રિસ્ક્રિપ્શન કરતા હોય છે. સી અને ઝિંક તમને ફૂડમાંથી મળી જાય છે. સો ઇટ ઇઝ બેટર કે વિટામિન સી અને ઝિંક જે હીલ કરે છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, એવા ફૂડ આઇટમ્સ લેવા બહુ જરૂરી છે. સો કોવિડને જોવા જઈએ તો ન્યુટ્રિશન ડેફિશિયન્સીઝ ને માલન્યુટ્રિશન જે છે એને ફાઇટ કરવું, ઇમ્યુનિટી બૂસ્ટ કરવું, પ્રોટીન લેવું, પાણી વધારે પીવું સો દેટ ટોક્સિન્સ રિમૂવ થાય, એ બધી વસ્તુ બહુ જરૂરી છે. જી બિલકુલ. ડોક્ટર કોમલ, અહીંયા બીજી એક બાબત કે સામાન્ય રીતે જે લોકો ડાયટ ફોલો કરતા હોય છે, તો શું આ સંજોગોમાં આપણે એ ડાયટ ફોલો કરવું જોઈએ અથવા તો સ્ટ્રિક્ટ ડાયટ અહીંયા કરવું જોઈએ? કેટલા બદલાવ અહીંયા લાવવાની જરૂરિયાત રહેતી હોય છે? ઓકે, ડાયટ આ એક વર્ડને છે ને બહુ જ રોંગ કન્સેપ્ટમાં લઈ ગયા છે. બધાને એવું છે કે ડાયટ કે ડાયટિશિયન પાસે જાઓ એટલે તમારું ખાવા પીવાનું બંધ કરી દે, કાં તો ફક્ત સૂપ અને સેલેડ ઉપર જ હોય છે. બટ ધેટ્સ નોટ ટ્રુ.
ડાયટ ઇઝ અ બેલેન્સ્ડ મીલ જેની અંદર આપણે બધા જ તત્વનું ધ્યાન રાખતા હોઈએ છીએ, બી ઇટ કાર્બ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ. તમારા શરીરને તમારા ઉંમર પ્રમાણે કે તમારા હેલ્થ ડિસઓર્ડર પ્રમાણે જેટલી જરૂરી આઇટમ્સ હોય છે એટલી અમારે આપવાની હોય. સો દેટ ઇઝ અ ડાયટ. એટલે ક્રેશ ડાયટ કરવું બહુ જ ખરાબ છે, બીકોઝ તમને ક્વિક રિઝલ્ટ કે શોર્ટ ટર્મ માટે તમને રિઝલ્ટ આપી દે, પણ લોંગ રન જોવું બહુ જરૂરી છે. ઘણા લોકો ખબર નથી હોતી તો બી કીટો ડાયટ ઉપર ઉતરી જાય છે. એના સાઇડ ઇફેક્ટ બહુ જ બધા છે. સો ડાયટ તમારે લેવું હોય તો કોઈ બી ડાયટિશિયન પાસે, ક્વોલિફાઈડ ડાયટિશિયન પાસે જઈને લો, તો શી ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ ક્રેશ ડાયટ. એ ક્યારે ક્રેશ ડાયટ ઉપર બિલીવ નથી કરતા. તમારા શરીરને તમારા એજ પ્રમાણે, ફિટનેસ પ્રમાણે, હેલ્થ ડિસઓર્ડર પ્રમાણે જેટલી વસ્તુ જોઈએ એ બધું જ પ્લાનની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. સો ડાયટ કરવું બહુ જ જરૂરી છે, બીકોઝ ઇટ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ યોર મેટાબોલિઝમ, તમારું ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ કરે છે. જી બિલકુલ. ડોક્ટર તપન, આપની પાસે આવવા માંગીશ. જે રીતે મેં શોની શરૂઆતમાં કહ્યું કે આ જે સમય છે આપણને ઘણું બધું શીખવાડીને જશે, કારણ કે ઘણી એવી આદતો આપણને પહેલા નહોતી કે જે ખરેખર આપણા માટે સારી હતી, પણ હવે એ આદતો એટલા માટે પડી છે કારણ કે કોરોનાએ આપણને શીખવ્યું છે. ખૂબ જ સામાન્ય એવી બાબતો છે કે બહાર નીકળીએ ત્યારે ફેસને થોડો કવર કરીને નીકળીએ, અથવા તો અહીંયા હાઇજીનનું ધ્યાન રાખીએ, વારે વારે હાથ ધોઈએ. તો શું લોકોમાં જે એક ચર્ચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે હવે કોરોના જાય તો સારું, આ બધી બાબતોમાંથી છૂટીએ, એટલે કદાચ હજી પાછું પહેલા જેવા હતા એવું જ થવા માટે અહીંયા આપણે તત્પર છીએ, તો આ બાબતને લઈને આપ શું એડવાઇસ કરવા માંગશો? સો કોરોનાને કારણે આપણને ઘણી બધી તકલીફો પડી, એ ચોક્કસ વાત છે, પણ કોરોના આપણને ઘણું બધું શીખવાડીને પણ જશે. જેમ કે તમે બહાર નીકળો ત્યારે જો તમે માસ્ક પહેર્યો હોય તો બેક્ટેરિયા કે વાયરસ સામે તો તમે રક્ષણ મેળવી જ શકો, પણ એની સામે બીજા ઘણા બધી વસ્તુ છે, જેમ કે ધૂળ છે, રચકણ છે, કે જેના કારણે તમને એલર્જી થઈ શકે, ઓર પ્રદૂષણ છે જેનાથી તમારા ફેફસા ખરાબ થઈ શકે. સો માસ્ક પહેરવાથી ખાલી બેક્ટેરિયા કે વાયરસ સામે રક્ષણ નહીં, બીજા અનેક ફાયદાઓ છે. તો જે લોકો ખાસ કરીને જેના ફેફસા નબળા છે, કે દમ કે અસ્થમાની તકલીફ છે, એવા લોકોએ આપણા સમાજમાં જો માસ્ક પહેરીને નીકળે ને તો એને એક સ્ટિગ્મા તરીકે લેતા હતા કે આ ભાઈ માસ્ક પહેરીને નીકળે છે, બરાબર. પણ હવે એવું લાગે છે કે જો માસ્ક પહેરીને નીકળીએ તો આપણા ફેફસા માટે લાંબા સમય માટે સારી વસ્તુ છે. તેવી જ રીતે હાથ વારંવાર ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. તો જમતી વખતે દર વખતે હાથ ધોવાની જરૂર હોય છે, અને બહારની કોઈ વસ્તુને અડ્યા હોય તો સેનિટાઈઝ કરવાની દર વખતે જરૂર હોય છે, હાથ કોરોના હોય કે ના હોય. સો કોરોનાને કારણે આપણે હેરાન ચોક્કસ થયા છીએ, પણ એમાંથી ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળી છે. હવે એ વસ્તુઓ આપણે કેટલા ટાઈમ સુધી ઉપયોગમાં લઈએ છીએ આપણા ઉપર છે. જો લાંબા સમય સુધી લઈએ તો કોરોના આપણને એટલી જ વસ્તુઓ શીખવાડીને બી જશે, બરાબર. જેમ કે કોઈ બહારના માણસના ઘરે ગયા તો હાથ સેનિટાઈઝ કરીને એમના ત્યાં કોઈ વસ્તુને અડ્યા, જમતા પહેલા હાથ સેનિટાઈઝ કે હાથ ધોઈ લીધા, માસ્ક કે એવું કંઈ પહેરી રાખ્યું, બિનજરૂરી અવર જવર કે એવું કંઈ આપણે અવોઇડ કરી. જેમ કે હોસ્પિટલમાં પહેલા એક દર્દીની જોડે 5 સગાઓ આવતા હતા, બરાબર. 5 સગાઓની કોઈ જરૂર કદી રહેતી નથી. એમની જોડે આવનાર દરેક માણસને હોસ્પિટલમાંથી લાગતા ઇન્ફેક્શનોનું હંમેશા જોખમ હોય છે. સો હવે કોરોનાના ટાઈમમાં લોકો દર્દી એકલા આવે છે, ઓર એની સાથે મેક્સિમમ એક સગા આવે છે. સો આવી પોઝિટિવ બાબતો હવે આપણે શીખવી જોઈએ. બીજું, લોકો બહારનું કે ખરાબ ખાવાનું કે હોટલનું ખાવાનું કે સ્ટ્રીટ ફૂડ હવે લોકોએ ઓછું કરી નાખ્યું છે. લોકોએ જંક ફૂડ ખાવાનું ઓછું કરી નાખ્યું છે. લોકો કસરત કરતા થયા છે, યોગ કરતા થયા છે, ફિટનેસ બાબતે જાગૃત થયા છે. સો આ તમામ વસ્તુઓ કોરોના આપણને શીખવાડીને જવાનું છે, અને આપણે એનો લાંબા સમય માટે અમલમાં મૂકવો જોઈએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર કોમલ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને જો કસરતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ લોકો યોગા તરફ વળી રહ્યા છે, કસરત કરી રહ્યા છે, કે જે સામાન્ય દિવસોમાં એટલી જાગૃતતા લોકોમાં નહોતી જોવા મળતી. પણ અહીંયા એક ખુશીની વાત એ છે કે હવે લોકો કહી શકાય કે આ બાબતને લઈને એટલા જ અવેર જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધી બાબતો સાથે ચોમાસું, કોરોના, ત્યારે આ યોગા, કસરત એ કેટલું મદદરૂપ સાબિત થઈ શકે છે. અને આ ચોમાસાના સમયમાં ન માત્ર કોરોનાથી, પરંતુ જે બાકી ફ્લૂ ને તમામ જે બીમારીઓ છે, જે રોગચાળો ફેલાતો હોય છે, તેનાથી બચવા માટે પણ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે,
ચોમાસું આવે એટલે ચા સાથે ભજીયા, ગોટા, વડા એ બધી જ વસ્તુ આપણને બહુ જ યાદ આવે. પણ ચોમાસામાં એટલું ધ્યાન રાખવાનું કે આપણું ડાયજેશન વીક હોય, એટલે બને ત્યાં સુધી એને થોડુંક ઘરે બનાવેલું હોય તો વાંધો નથી, પણ સ્ટ્રીટ ફૂડ્સ જેમ કે ડોક્ટરે કીધું કે હોટલમાં ખાવાનું, જંક ફૂડ, સ્ટ્રીટ ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. ચોમાસામાં મેઇનલી તમે તમારા દિવસની શરૂઆત લેમન જિંજર વોટરથી કરી શકો છો, એટલે એ એક ડાયજેશન હેલ્પ કરવા માટે કામ કરે. બને ત્યાં સુધી કાચું અત્યારે આ સિઝનમાં ના ખાવ, એટલે સેલેડ નો ભાર આપણે વધારે કરતા હોય તો એ સેલેડને કાં તો સ્ટીમ ના ફોર્મમાં, સ્ટર ફ્રાય વેજીટેબલ ના ફોર્મમાં, કાં તો બોઇલ્ડ વેજીટેબલ ના ફોર્મમાં લેવું જરૂરી છે. પણ આખા દિવસનું 5 સર્વિંગ ફ્રૂટ્સ અને વેજીટેબલ રાખવું બહુ જ આવશ્યક છે. એટલે જેટલું પ્લેટ કલરફુલ હશે એટલી તમારી બોડી કે ડાયજેશન બહુ જ સ્ટ્રોંગ થશે. સેકન્ડલી, ગ્રીન ટી, હર્બલ ટી, લેમન ગ્રાસ ટી કે કેમોમાઇલ ટી, આ બધી ચા છે જે આખો દિવસ આપણે જે લોકો ચા કે કોફી માટે ટેવાયેલા હોય એને અવોઇડ કરીને આ હર્બલ ટી, લેમન ટી કે લેમન ગ્રાસ ટી એના ઉપર જાય તો વધારે સારું છે. કારણ કે આ હર્બલ ટી જેમ કે આપણે તુલસી, પુદીનો, લીલી ચા એ બધાની અંદર ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે અગેન આપણા બોડી માટે કામ કરી જાય છે. સરગવાના સૂપ, અત્યારે સરગવા ઉપર બહુ જ ભાર આપ્યો છે, કારણ કે સરગવો ઇઝ અ મિરાકલ ટ્રી, એટલે એની બધી જ વસ્તુ કામ આવે છે અને બધું જ ન્યુટ્રિશન એની અંદર છે. સો અત્યારે સરગવો મળે બી છે, તો સરગવાના સૂપ કાં તો કોઈ બી વેજીટેબલ સૂપ રાતના ટાઈમ પર ઇન્ક્લુડ કરવું જરૂરી છે. દાદીમાના નુસ્ખા પ્રમાણે સૂંઠ, ગંટોડા, ઘી અને ગોળ આની એક લાડુળી બનતી હતી, જે આપણને આપણી મમ્મી ખવડાવતી હતી. તો એ એક રાત્રે સૂતી વખતે લઈ લો ને તો પણ ડાયજેશન સ્ટ્રોંગ થાય છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. નાની નાની બાબત છે પણ બહુ જ જરૂરી છે. મેક્સિમમ આવા ટાઈમે પાણી આપણે બહુ જ ઓછું પીએ છીએ ચોમાસામાં, કાં તો આપણે ઘરમાં હોય, એસીની અંદર હોય એટલે પાણી પીવાની ઈચ્છા નથી થતી. પણ જો તમે વેલ હાઇડ્રેટેડ હશો તો તમારા બોડીમાંથી ટોક્સિન્સ કમ્પ્લીટલી રિમૂવ થઈ જશે. સો હાઇડ્રેશન અગેન ઇમ્પોર્ટન્ટ, એટલે પાણી બને ત્યાં સુધી નોર્મલ પાણી, ઉકાળેલું પાણી કે પછી લેમન અંદર નાખીને ઇન્ફ્યુઝડ વોટર જે કહીએ છીએ એવા પાણી પીવું બહુ જ જરૂરી છે. આ બધી જ વસ્તુ, એની સાથે એક્સરસાઇઝ, એટલે આ હેલ્ધી લાઇફસ્ટાઇલ થઈ ગઈ. એક્સરસાઇઝ, તમારું ખાવા પીવાનું એન્ડ ઓફકોર્સ સ્લીપ. જો ઊંઘ પ્રોપર હશે તો જેટલું બી કામ કરો છો આખા દિવસમાં એ બધું જ રિકવર થવાનું છે, રાઈટ? અને એ બોડીને, જેમ આપણે ફોનની બેટરી હોય તો રાત્રે એને ચાર્જ કરીએ તો નેક્સ્ટ ડે ઇટ વર્ક્સ વેલ, સેમ એવી રીતે સ્લીપ પ્રોપર હશે, ક્વોલિટી સ્લીપ હશે તો ડેફિનેટલી આપણી બોડી નેક્સ્ટ ડે બહુ જ સરસ કામ કરવાની છે. તો આ 3 પિલર જ્યારે સાથે હશે તો ડેફિનેટલી એક હેલ્ધી બોડી ના રૂપમાં બહાર આવશે અને ઇટ ઇઝ એબલ ટુ ફાઇટ એવરીથિંગ. કોવિડ હશે તો બી અને નોર્મલ ઇન્ફેક્શન, ફીવર, ફ્લુ, એનીથિંગ એ બધાથી ફાઇટ કરી શકશે. જી બિલકુલ. બિલકુલ ડોક્ટર તપન, હવે આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને કોરોના તો ચાલી રહ્યો છે, પરંતુ સાથે આપણે જોઈ શકીએ છીએ કે બીજા ફ્લુ ઇન્ફેક્શન થવાનો ખતરો પણ વધી જતો હોય છે. અને પ્રોબ્લેમ ત્યાં પણ સૌથી વધારે આવતો હોય છે કે કોરોનાના અને અન્ય જે ફ્લુ ઇન્ફેક્શન હોય છે તેના સિમ્ટમ્સ પણ ઘણા સિમિલર ઘણી વખત આપણને જોવા મળતા હોય છે, એટલે લોકોમાં પેનિક પણ જોવા મળતું હોય છે. તો આ વિશે આપ શું સમજણ આપવા માંગશો? અને આ સમયમાં કોરોના સિવાય પણ અન્ય કયા ફ્લુ અને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જતી હોય છે? તો ચોમાસાની ઋતુ આવે એટલે આપણા દેશમાં મચ્છરોને કારણે જે રોગ થતા હોય છે, જેમ કે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા, એ ત્રણે માટેની આ સિઝન છે. સો તાવ આવી શકે એવા અનેક રોગ અત્યારે એક સાથે ચાલી રહ્યા હોય, એટલે શરૂઆતના કેસમાં દર્દીને તાવ આવે તો એને મૂંઝવણ થાય કે આ તાવ શેનો હશે. તો સાદો ઇન્ફ્લુએન્ઝા અને કોરોના એ બંનેના ઘણા ખરા લક્ષણો એક સરખા હોય છે. કોરોનામાં ખાલી ફરક એટલો હોય છે કે મોટા ભાગના દર્દીઓને ઠંડી સાથે તાવ આવતો હોય છે. એ લોકોને શરદી એટલે નાકમાંથી પાણી નીકળવાનું બહુ કોમનલી જોવા નથી મળતું. સ્વાદ અને સુગંધ એટલે ટેસ્ટ અને સ્મેલ એ બંને કોરોનાના દર્દીઓને 40-60% કેસમાં જતા રહે છે, જે સાધારણ ઇન્ફ્લુએન્ઝામાં જતા નથી. તમને શરદી, ખાંસી, કફ કે ગળામાં તાવ હોય તો આટલા લક્ષણો ઉપરથી આપણે આશરે ડિફરન્શિએટ કરી શકીએ કે આ સાદો ઇન્ફ્લુએન્ઝા હશે કે કોરોના હશે. બીજી જે મચ્છરજન્ય બીમારીઓ છે, જેમ કે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે, એ બધાને પોતપોતાના લક્ષણો હોય છે. જેમ કે મલેરિયા હોય તો દિવસમાં એક જ વખત તાવ આવે અને માથું સખત દુખે. ડેન્ગ્યુનો જો તાવ હોય તો મસલ પેઇન વધારે થતા હોય, અને ચિકનગુનિયા હોય તો સાંધાનો દુખાવો કે સાંધા પકડાઈ જતા હોય. સો સાધારણ રીતે આવા લક્ષણો પરથી આપણે ડિફરન્શિએટ એટલે અલગ અલગ તારવી શકીએ આ વાયરસોને.
ઘણી વખતે દર્દીને ઓવરલેપિંગ લક્ષણો હોય છે. સો એવા કેસમાં આપ ડોક્ટરની સલાહ લઈ શકો અને એમને જરૂર લાગે તો એ પ્રમાણે આપ ટેસ્ટ કરાવી શકો કે જેથી આપને ખ્યાલ આવે કે આ શેનો તાવ છે. જો આપ કોઈ કોરોનાના પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવ્યા હોય અને પછી 5 થી 10 દિવસની અંદર તાવ આવે તો તમારે હંમેશા મગજમાં કોરોનાના તાવની શક્યતા ચોક્કસ મગજમાં રાખવી જોઈએ બની. બિલકુલ બિલકુલ. ડોક્ટર કોમલ, અહીંયા સમયનો અભાવ છે, પણ અંતમાં આપની પાસેથી એક વાત જાણવા માંગીશ ટૂંકમાં, કે જેને કોરોના થઈ ચૂક્યો છે એ લોકોએ ખાનપાનમાં કેવી અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરી અને ઇમ્યુનિટી લેવલ જળવાઈ રહે અને કદાચ ફરી એક વખત કોરોના ન થાય તે રીતનું આપણે ધ્યાન રાખી શકીએ. ઓકે, જેટલા લોકોને કોવિડ થયું છે ને એ લોકો રિકવરી ફેઝમાં છે તો એ લોકોનું રિકવરી ડાયટ પ્લાન હોવું જરૂરી છે. એટલે એમાં ન્યુટ્રિશન સપોર્ટ બહુ જ જરૂરી છે અને એવા રિસર્ચસ પણ બહાર છે. ડેફિશિયન્સી હોય તો એને ડોક્ટર જનરલી સપ્લિમેન્ટ્સ આપીને એ ડેફિશિયન્સીઝને પૂરું કરતા હોય છે. મેં જેમ કીધું કે પ્રોટીન બહુ જરૂરી છે કારણ કે એક ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટે અને રિકવર કરવા માટે બહુ જરૂરી છે. એટલે એક પ્રોટીન આખા દિવસમાં એક ગેપની અંદર લેવું જરૂરી છે. કોવિડ પેશન્ટ્સ જનરલી બહુ વધારે નથી ખાઈ શકતા એટલે એમને શોર્ટ ફ્રીક્વન્ટ મીલ્સ આપવામાં આવે છે અને બ્રેથલેસનેસ એટલે શ્વાસ ચડતો હોય કે શોર્ટનેસ ઓફ બ્રેથ જેને કહીએ એવા ટાઈમ પર બને ત્યાં સુધી સ્મોલ મીલ્સ બહુ જ કામ કરે છે. બહુ જ પેટ ભરીને નહીં ખાવાનું, થોડું થોડા ઇન્ટરવલ્સમાં ખાવ તો વધારે સારું છે. ઘણી વખત થ્રોટ બહુ ડ્રાય થઈ જાય છે એવા પેશન્ટ્સને, તો એ વખતે મોર ઓફ ફ્લુઇડ જવું જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ ગ્રીન ટી કે પછી સ્ટ્યુઝ છે, સૂપ છે, તુલસીના પત્તા તમે મોંમાં મૂકીને એનો રસ ઉતારો તો બી એક હેલ્પ કરે છે. સો નાની નાની બાબત છે પણ એ બધી જ વસ્તુ બહુ જરૂરી છે. બને ત્યાં સુધી ઉકાળેલું પાણી વધારે પીવો, ગરમ કરેલું થોડુંક, એટલે એ પણ તમને કામ કરી જશે, હેલ્પ કરી જશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને કોરોના કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે કેટલી બધી પોઝિટિવ સાઇડ છે અત્યારે હાલ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો અને ઘણી બધી એવી આ બાબતો છે કે જે આપણે કોરોના કાળ પત્યા પછી પણ છોડી નથી દેવાની અને સાથે રાખવાની છે અને આદત બનાવવાની છે અને જીવનનો ભાગ બનાવવાનો છે, જે ખૂબ જ જરૂરી હતી અને અત્યાર સુધી આપણે નહોતા કરતા પણ કોરોનામાં આપણે શીખ્યા છે. ઘણા બધા લોકોની અહીંયા લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, લોકો યોગ અપનાવતા થયા છે, કસરત કરતા થયા છે, આયુર્વેદિક દવાઓ તરફ પડ્યા છે અને આવું જ ઘણું બધું કે જેનાથી આખરે કોઈ એક માણસ વધારે સરસ રીતે જીવન જીવી શકે છે, હેલ્ધી બને છે પોતે. આવી અનેક બાબતોની દરકાર આપણે રાખતા થયા છે. તમામ મુદ્દા પર હાલ આજે આપણે ચર્ચા કરી અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાયા હતા ડોક્ટર તપન શાહ અને ડોક્ટર કોમલ પટેલ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.